Hello and welcome to our podcast series Health in Harmony. As we know કે મેન્ટલ, ફિઝિકલ એન્ડ ઇમોશનલ બધી જ હેલ્થ જ્યારે પ્રોપર હોય, અલાઇન હોય ત્યારે યુ ફીલ હેપી એન્ડ હેલ્ધી, રાઈટ? અને એના માટે આપણે જુદા જુદા હેલ્થ એન્ડ વેલનેસ એક્સપર્ટ્સ, ડૉક્ટર્સને ઇન્વાઇટ કરીએ છીએ. એ લોકો પાસેથી જાણીએ છીએ કે આપણી હેલ્થ માટેના જુદા જુદા ફેક્ટર અથવા તો પ્રોબ્લેમ્સ જે છે એનું સોલ્યુશન શું હોઈ શકે જેથી કરીને આપણે આપણી હેલ્થને હાર્મનીમાં રાખી શકીએ. તો એના માટે આજે આપણે ઇન્વાઇટ કરીએ છીએ ડૉક્ટર પ્રથમેશ જૈન, જેઓ ઓર્થોપેડિક સર્જન છે અને એડવાન્સ ની એન્ડ શોલ્ડર હોસ્પિટલ અમદાવાદના ડાયરેક્ટર છે. તમને ખબર છે, હી ઇઝ પાયોનિયર ઓફ શોલ્ડર આર્થ્રોસ્કોપિક સર્જરી ઇન ગુજરાત. તો ચાલો આપણે મળીએ ડૉક્ટર પ્રથમેશ જૈનને. સર, એઝ યુ નો કે આ જે પોડકાસ્ટ સિરીઝ છે દેટ ઇઝ રિગાર્ડિંગ હેલ્થ ઇન હાર્મની, કે જે બહુ જ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિને જેમ કારમાં અલાઇન હોય દરેક વસ્તુ, એવી રીતે મેન્ટલ અને ફિઝિકલી અલાઇનમેન્ટ હોવું બહુ જરૂરી છે. દેન ઓનલી યુ ફીલ કમ્ફર્ટેબલ, હેપી, હેલ્ધી, રાઈટ? સો મને એવું લાગે છે કે નાના હોઈએ ને ત્યારે સૌથી વધારે આમ કમબરસમ કોઈને પણ લાગે ને કે આઈ એમ નોટ વેલ તો પેટમાં દુખે છે. નાના છોકરાઓમાં પેટમાં દુખે. અને આફ્ટર સર્ટન એજ લાઈફ ટાઈમનો જે પ્રોબ્લેમ છે, મને બેક દુખે છે, મને પગ દુખે છે, મને શોલ્ડર દુખે છે, આ જે પ્રોબ્લેમ છે એ બહુ જ મેજર વસ્તુ છે, રાઈટ? કે જેનાથી તમને હેલ્થ ફીલ ના થાય, ડિસ્કમ્ફર્ટ થાય, આ બધું જ. તો મને એવું લાગે છે કે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી હેલ્થ ઇન હાર્મની જેને કહેવાય એ જોઈએ તો પહેલાં તમારી પાસે કેવા ઓર્થોપેડિક પ્રોબ્લેમ વધારે આવતા હતા અને અત્યારે કયા ઓર્થોપેડિક પ્રોબ્લેમ વધારે? અત્યારે આપ જો તો લાસ્ટ 20-25 વર્ષમાં જે અમે પ્રોબ્લેમ્સ અત્યારે જોઈએ છે એ અમે પહેલાં ક્યારે જોયો જ નથી. સો તમને એક સાધારણ દાખલો આપું કે રિકેટ્સનો ઓસ્ટોમલેશન નામની ડિઝીઝ હોય છે. એ અમે જ્યારે ભણતા હતા ત્યારે અમારે પાસ દૂર દૂરથી ટ્રાઇબલ એરિયાઝથી બેસિકલી ઇટ ઇઝ અ મેલન્યુટ્રિશન એન્ડ બેસિકલી ઇનએબિલિટી ટુ એન્ડ લેક ઓફ સનલાઇટ, લેક ઓફ, તો બહુ પુઅર પેશન્ટ્સમાં જે બહુ દૂર દૂરથી આવતા હતા અમારી પાસે. જ્યારે મેં રેઝિડન્ટ હતો એમ્સમાં હતો તો ત્યાં બિહારથી પેશન્ટ આવતા હતા ને એમને નાના નાના બાળકોમાં રિકેટ્સનો ઓસ્ટોમલેશિયા એવા પ્રોબ્લેમ્સ અમે જોયો. એના પછી મેં ત્યાંથી નીકળી ગયો, અહીંયા આવી ગયો ને અમે બહુ લાંબા ટાઈમ સુધી રિકેટ્સ ઓસ્ટોમલેશિયા ક્યારેય જોયું જ નથી. ને રિસેન્ટલી લાસ્ટ 2-3 વર્ષમાં કોરોના પછી અમે નાના નાના બાળકોમાં રિકેટ્સનો ઓસ્ટોમલેશિયા બહુ વધારે જોવા મળે છે ના એફ્લુએન્ટ ક્લાસમાં મળે છે ને ઇફ યુ ચેક ધ હિસ્ટ્રી તો તમને એવું ખ્યાલ આવશે કે આખા દિવસ એ બાળક ફોન ઉપર રમ્યા જ કરે છે. એ બહાર જતો જ નથી, એ બહાર ફરતો જ નથી, આઉટડોર સ્પોર્ટ્સ જરા પણ નથી રમતો. ના એનો જો ડાયટ છે બહુ સ્પેસિફિક છે, એક જ વસ્તુ ખાય છે, બીજું કે ખાતો જ નથી. સો ધીસ હેઝ ઇન નાના છોકરાઓમાં રિકેટ્સના ઓસ્ટોમલેશિયા અમે ફરીથી બહુ વર્ષ પછી અમે અત્યારે જોવા મળે છે. તો આઈ વુડ સે ઇટ્સ અ પુઅર લાઈફસ્ટાઈલ એન્ડ જે ફોન, મોબાઈલ ને ટીવીનું બહુ વધારે એક્સપોઝર નાની ઉંમરમાં થાય છે, દેટ ઇઝ આઈ થિંક વેરી ડેન્જરસ ફોર ધ કિડ. સો આઈ થિંક સર એવું નથી કે નોન અફોર્ડિંગ છે, પણ એક લાઈફસ્ટાઈલમાં જે ડેફિશિયન્સી આવી ગઈ એ લોકોની, અથવા તો એક અવેરનેસ જતી રહી, એના લીધે આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, રાઈટ? ઇઝ ઓફ વર્ક બહુ બધી થઈ ગઈ. તો ધારો કે મધર્સને આજની ડેટમાં બહુ ઇઝી છે કે છોકરાઓને ફોન પકડાવી દે ને કામ કરી લે, તો દેટ ઇઝ ઇઝ ઓફ લાઈફ હિસાબે પણ એ બધું થાય છે. નાઉ ધ ડેઝ ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ કે મધર એમને લઈને ગાર્ડનમાં જાય. ઇટ્સ વેરી ઇઝી કે એમને ફોન પકડાવી દે અને પછી એમનું કામ કરે ને છોકરાઓ આઈ ડોન્ટ થિંક કે એ પોસિબલ નથી. ઇટ્સ નોટ પોસિબલ બટ ઇટ ઇઝ નાઉ અ લાઈફસ્ટાઈલ ઇશ્યુ. હા, લાઈફસ્ટાઈલ ઇસ્યુ છે. તો આ લાઈફસ્ટાઈલ ઇસ્યુને લઈને જ મને એવું લાગે છે કે પહેલાં આફ્ટર સર્ટન એજ જોઈન્ટના પ્રોબ્લેમ થતા હતા, પણ હવે મેં એવું જોયું છે કે ઇવન ઇન 20s એન્ડ 30s ઓલ્સો પીપલ હેઝ ધીસ પ્રોબ્લેમ. તો આ યંગ પીપલમાં પણ જોઈન્ટના ઇસ્યુઝ થવાનું રીઝન શું છે? અગેન જે અમે બહુ કોમનલી પ્રોબ્લેમ્સ અત્યારે જોતા હોય છે કે અમારે પાસે બહુ બધા વીકેન્ડ વોરિયર્સ આવે છે.
વીકેન્ડ વોરિયર્સનો અર્થ એ છે કે જિંદગીમાં ક્યારે રમ્યા જ નથી, અનએકસ્ટમ છે ને એ બાજુના ગ્રાઉન્ડમાં બોક્સ ક્રિકેટનો આવી ગયો ને એક દિવસ સડનલી એમને ખ્યાલ આવ્યો કે અમે તો ક્રિકેટ રમીએ ને એ જ્યારે રમવા માટે જાય ત્યારે વિધાઉટ વોર્મઅપ વિધાઉટ પ્રિપેરેશન આ ગેમમાં તૂટ પડે ને પછી ઘણી બધી ઇન્જરીઝ લઈને એ વીકેન્ડ વોરિયર કન્સેપ્ટ પણ બહુ વધારે થઈ ગયો છે. સો જે એક્સરસાઇઝ છે, જે ફિટનેસ છે, ઇટ ઇઝ નોટ અ થિંગ જે આપ એક દિવસમાં કરી શકો. યુ હેવ ટુ બી એક્સ્ટમ ટુ, યુ નીડ ટુ ડુ વોર્મઅપ્સ, યુ નીડ ટુ ડુ ફૂલ વર્કઅપ્સ. એ બધું આપણે પ્રેક્ટિસમાં રાખવું પડે. ધારો કે આપણે ક્રિકેટ રમવાનું છે તો આપણે થોડી થોડી પ્રેક્ટિસ ચાલુ જ રાખવાની હોય. વેરી ટ્રુ. સો ધેટ ઇઝ વેરી કોમન નાઉઅડેઝ. ઘણા બધા જો બોક્સ ક્રિકેટર જે કરી ગયા છે એના પછી અમારા પર બહુ બધી ઇન્જરી આવે છે. એ કઈ ટાઈપની ઇન્જરી હોય છે? મોસ્ટ કોમનલી નીની ઘૂંટણની ઇન્જરી આવે છે, શોલ્ડરની ઇન્જરી આવે છે. બોલર્સમાં બોલિંગ જેટલો આપમાં સ્ટેમિના છે એના કરતાં ફાસ્ટ બોલિંગ કરવાનું ટ્રાય કરે પછી શોલ્ડર છટકી જાય. યુ હેવ લોટ ઓફ શોલ્ડર ઇન્જરીઝ. આવી રીતની જ ઘૂંટણમાં ઇન્જરી આવે. ઘૂંટણનો લિગામેન્ટ છે, ઘૂંટણની ગાદી છે, એમાં ઇન્જરી થઈ જાય બીકોઝ યુ આર નોટ એકસ્ટમ્ડ. આપની મસલ્સ જે બિલ્ડઅપ છે જ નથી. યુ આર ટ્રાઇંગ ટુ ઓવર એક્ઝર્ટ યોર સેલ્ફ વિધાઉટ અ વોર્મઅપ. સો એ એક ટાઈમ એવો આવે કે એ જે મસલ્સ વિલ બ્રેક ડાઉન એન્ડ પગ વળી જાય અને પેશન્ટ પડી જાય અને ઈજા થઈ જાય. તો એના માટે શું એ લોકોએ કરવું જોઈએ? પહેલા પ્રી કન્ડિશન શું હોવી જોઈએ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ પ્રી કન્ડિશનિંગ, સ્ટ્રેચિંગ પ્રોટોકોલ્સ એન્ડ ડોન્ટ જમ્પ ઇનટુ ધ સ્પોર્ટ્સ ડાયરેક્ટલી. એ આપને થોડીક ધીમે ધીમે કરીને બોડીને બિલ્ડઅપ કરવો પડે, વોર્મઅપ કરવો પડે, સ્ટ્રેચિંગ કરવો પડે, સ્ટ્રેન્થનિંગની એક્સરસાઇઝ કરવી પડે. એના પછી થોડુંક ધીમે ધીમે વોર્મઅપ કરો અને પછી આપ ફૂલ ફ્લેજ રમવા માટે જો. ઇફ યુ જમ્પ ઓન ડાયરેક્ટલી ટુ સ્પોર્ટ્સ ધેન આ બધી ઇન્જરીઝ થવાની જ છે. રાઈટ. તો ડુ યુ ગો ટુ સ્કૂલ્સ ટુ એક્સપ્લેન સચ થિંગ્સ, સર? સો હું ટ્રાય કરું છું બટ ઇટ ઇઝ યુ મસ્ટ. ના, તમારે બહુ જ આ વીકેન્ડ વોરિયર બહુ જ સરસ વર્ડ છે, બહુ જ સાચી વાત છે કે આપણા ઘરમાં પણ આપણા બાળકો અને એના બાળકો ગ્રાન્ડ ચિલ્ડ્રન પણ આ રીતે વીકેન્ડમાં જતા જ હોય છે. સો સરની વાત બહુ જ સાચી છે, આ ધ્યાનમાં રાખજો. અને કદાચ અત્યાર સુધી જે કર્યું એ કર્યું, પણ હવેથી આ જો તમને ખબર હશે અને આ મેઝર્સ તમે લેશો તો તમારા બાળકોને ઇન્જરીથી તમે બચાવી શકશો. અને એ લોકોને પણ આ એક અવેરનેસ અને એક ટ્રેનિંગ કે એક જેને કહેવાય કે એજ્યુકેશન આપવાની જરૂર છે, રાઈટ? અને સર, આવી ઇન્જરી કદાચ થઈ પણ ગઈ તો એના માટે વોટ ડુ યુ સજેસ્ટ? તમે કેવી રીતે એને ટ્રીટ કરો? જો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઇન્જરીઝ માટે એ છે કે ઇન્જરીઝની જે ડાયગ્નોસિસ છે એ અર્લી થવી જોઈએ. મેજર પ્રોબ્લેમ જે અમે આજની ડેટમાં અમે ફેસ કરીએ છીએ એવું છે કે પેશન્ટ બહુ બધી સાધારણ ઈજાઓને ઇગ્નોર કરે છે અને અમારે પાસ બહુ લેટ પ્રેઝન્ટ કરે છે. ધારો કે આપને પગમાં ઇન્જરી થઈ, ની ટ્વિસ્ટ થઈ ગયો તો એ લોકલ સારવાર લઈ લેશે, બરફ લગાવી લેશે, મેડિસિન લઈ લેશે અને ચલાવતા કરે. મહિના, 2 મહિના, 3 મહિના, 6 મહિના, કોઈ પેશન્ટ તો વર્ષ પછી અમારે પાસે પહોંચે છે. સો એ ઇગ્નોરન્સ જો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે ઇન્જરીને, નાની ઇન્જરીને મોટી કરી શકે છે. સો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને રાઈટ ટાઈમ ઉપર કોઈ પણ ઇન્જરી થાય તો એની સારવાર રાઈટ વ્યક્તિથી ડિલે કર્યા વગર લેવાની. ધારો કોઈ ઇન્જરી થઈ જાય તો પછી આપનું જે પણ સ્પોર્ટ્સ છે, જે પણ એક્ટિવિટી છે એને સ્ટોપ કરવાનું. એ પછી આપને ઇન્જરી થઈ ગઈ, આપને ખબર છે કે ની થોડુંક અનસ્ટેબલ લાગે છે, છતાં પણ આપ રમતા રહો તો પછી કોઈ પણ ઇન્જરી થવાની શક્યતા વધી જાય અને ઇન્જરી જે પણ આપને ઇન્જરી હતી એ ઇન્જરી પણ વધી શકે છે એવી શક્યતા છે. તો એને રિવર્સ કરી શકાય? યસ. સો રાઈટ ટાઈમ ઉપર જો અમે ડાયગ્નોસિસ કરી શકીએ છીએ તો કોઈ પણ આવી ટાઈપની ઇન્જરીની અમે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. જો ડાયગ્નોસિસ રાઈટ ટાઈમ પર થઈ જાય તો એનો ટ્રીટમેન્ટ પણ બહુ સારી રીતે અમે મોસ્ટલી આવા ઇન્જરીઝ અમે દૂરબીનથી ટ્રીટ કરી શકીએ છીએ. આર્થ્રોસ્કોપી. એમાં કોઈ ઓપન સર્જરીની મોટા ભાગની ઇન્જરીઝમાં જરૂર જ નથી. અને એ કેટલા ટાઈમમાં રિકવરી આવે એમાં? આર્થ્રોસ્કોપી ઇઝ અ વેરી ફાસ્ટ રિકવરી. આર્થ્રોસ્કોપીનો અર્થ એ છે કે અમે જે પણ જોઈન્ટની ઈજા છે, ધારો કે ની જોઈન્ટની ઈજા છે, શોલ્ડર જોઈન્ટની ઈજા છે, એ અમે દૂરબીનથી ટ્રીટ કરતા હોઈએ છીએ. આ ટાઈપની જે ટ્રીટમેન્ટ છે એના 2 મેજર એડવાન્ટેજીસ છે. પહેલો એડવાન્ટેજ ઇટ્સ અ વેરી મિનિમલ ઇન્વેઝિવ થિંગ. તો એ જે પહેલા અમે ચેકો મારીને કરતા હતા એ આજની ડેટમાં દૂરબીનથી થઈ જાય. તો જે
પેન છે એ બહુ ઓછો હોય, જો પ્રોસિજરનો પેન છે બહુ ઓછો હોય અને જેની રિકવરીનો ટાઈમ છે એ બહુ ફાસ્ટ હોય છે. સો વી કેન, ધારો કે સ્પોર્ટ્સ પર્સન છે અને એમને રમવા જવાનું છે તો અમે બહુ ફાસ્ટ પેશન્ટને એક્ટિવિટીઝમાં પાછો લાવી શકીએ છીએ. ઓકે. સર, તમે આર્થ્રોસ્કોપીની વાત કરી, તો આ આર્થ્રોસ્કોપી ઇઝ યુઝફુલ ફોર આર્થરાઇટિસ? સો આર્થ્રોસ્કોપીનો બેસિક અર્થ એ છે કે દૂરબીનની સર્જરી. સો પહેલાં બધા એવું ગણતા હતા કે ઘૂંટણમાં ઘસારો આવી ગયો તો ઘૂંટણને બદલાઈ નાખીએ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરી દઈએ અને એ ફાઇનલ સોલ્યુશન છે જે પણ. પણ આજની ડેટમાં આર્થ્રોસ્કોપિક સર્જરી એવી એડવાન્સ થઈ ગઈ છે કે ઓલમોસ્ટ જે પહેલા કેસીસ હતા એ કેસીસમાંથી ઓલમોસ્ટ 60% પેશન્ટ, 60% પેશન્ટ્સ જે છે જે અર્લી ફેઝમાં હોય છે એ અમે જોઈન્ટ રિપ્લેસમેન્ટ વગેરે આર્થ્રોસ્કોપી ને અલાઇનમેન્ટ કરેક્શનની સર્જરી અમે ટ્રીટ કરી શકીએ છીએ. સો ધારો કે પેશન્ટની ગાદી ફાટી જાય તો ઘૂંટણમાં ઘસારો આવે ને ઘસારો વધે તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ આવે, પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટની રિક્વાયરમેન્ટ થર્ડ સ્ટેજમાં છે, ફાઇનલ સ્ટેજમાં છે. એનાથી પહેલા સ્ટેજ 1, સ્ટેજ 2 હોય તો આવા પેશન્ટ અમે દૂરબીનથી સર્જરી કરીને ટ્રીટ કરી શકીએ છીએ ને જે એમની પ્રોબ્લેમ્સ છે એ અમે ટ્રીટ કરી શકીએ છીએ. બેસિક આમ કહું તો આપણે જો ની રિપ્લેસમેન્ટ સર્જરી છે અમે બહુ ડીલે કરી શકીએ છીએ. ની રિપ્લેસમેન્ટનો મેઇન, ઇટ્સ અ વેરી ગુડ સર્જરી, વેરી સક્સેસફુલ સર્જરી, પણ એમાં એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ એજ પે થવી જોઈએ. રાઈટ એજ પે. ની રિપ્લેસમેન્ટ સર્જરી ઓછી એજ પે ના કરાય. હા, એની શું એજ? તમે બહુ પર્ટિક્યુલર છો એ બાબતમાં. સો એમાં બહુ ઇમ્પોર્ટન્ટ, અત્યારે તમને ખ્યાલ હશે કે ગવર્મેન્ટને, સેન્ટ્રલ ગવર્મેન્ટને સ્ટેટ ગવર્મેન્ટને એક મેમોરેન્ડમ ઇસ્યુ કર્યો છે. આપણે સાંભળ્યું હશે કે આયુષ્માન યોજના અને મુખ્યમંત્રી યોજના જે છે એ જોઈન્ટ રિપ્લેસમેન્ટના ક્ષેત્રમાં બહુ વધારે કામ કરે છે અત્યારે. ઓલમોસ્ટ આપ ગણો તો સ્ટેટમાં આજની ડેટમાં જેટલા જોઈન્ટ રિપ્લેસમેન્ટ થાય છે એમાં આઈ વિલ થિંક કે 40-50% જોઈન્ટ રિપ્લેસમેન્ટ આ યોજનાઓમાં થાય છે. મતલબ મુખ્યમંત્રી યોજના, મા અમૃતમ યોજના અથવા તો આયુષ્માન યોજનાની હેઠળ થાય છે. લાસ્ટ મંથ ગવર્મેન્ટને એક મેમોરેન્ડમ ઇસ્યુ કર્યો છે ને એમાં 60 વર્ષથી ઓછા એજમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીને આયુષ્માન મા યોજનામાં બેન કરી છે. સો ગવર્મેન્ટનું જે નોટિફિકેશન છે એમાં છે કે કોઈ પણ વ્યક્તિ જે 60 વર્ષથી ઓછી ઉંમરનો છે એમના કેસમાં કોઈ પણ પ્રાઇવેટ, સેમી પ્રાઇવેટ, ટ્રસ્ટ હોસ્પિટલમાં એમની જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી આયુષ્માન અથવા તો મા યોજનામાં થઈ શકતી નથી. ધારો કે કોઈને રિક્વાયરમેન્ટ છે તો એ રેસ્ટ્રિક્ટેડ ક્લોઝ રહેશે ને ઓનલી સિવિલ હોસ્પિટલ ઇઝ ઓથોરાઇઝડ કે જેમાં આ 60 વર્ષથી ઓછાની ઉંમરમાં જો આપનું આયુષ્માન કાર્ડ છે તો ત્યાં જ થઈ શકે છે. એ બહુ રિસેન્ટ વસ્તુ છે, લાસ્ટ 2-3 મહિનામાં ગવર્મેન્ટને એને બહુ સ્ટ્રિક્ટલી ફોલો પણ થાય છે. રાઈટ. વેરી ગુડ. સર, પોસ્ચર અત્યારે બધા લોકોનું ડિફેક્ટિવ પોસ્ચર હોય છે, ડ્યુ ટુ વર્ક ઓર ડ્યુ ટુ હેબિટ ઓર ડ્યુ ટુ સ્ટ્રેસ, ફોર એની રીઝન. તો જે મસ્ક્યુલોસ્કેલેટલ એનાથી જે પ્રોબ્લેમ્સ થાય છે અથવા તમે વીકનેસીસ આવે છે, તો એના માટે તમે શું સજેસ્ટ કરો છો કે તમારી મસલ સ્ટ્રેન્થ કે સ્કેલેટલ સ્ટ્રેન્થ એને મેન્ટેન કરવા માટે કેવા પોસ્ચર હોવા જોઈએ? એ બહુ ઇમ્પોર્ટન્ટ જે આપને વાત કરી તો એમાં અમે આજની ડેટમાં એક નવી પેટર્નની ઇન્જરી અત્યારે જોઈએ છે, એને કહે છે CRI, કોમ્પ્યુટર રિલેટેડ ઇન્જરી. ટ્રુ. સો એ ઇન્જરી કરેલી ઘણા બધા આજકાલ યંગસ્ટર્સ આર ઓન સોફ્ટવેર જોબ્સ, કોમ્પ્યુટર્સ પે વર્ક કરે છે, ડેટા એન્ટ્રીમાં ઘણા બધા છે, કોલ સેન્ટર્સ છે. મેજોરિટી ઓફ ધીસ આઈ વુડ સે વ્હાઇટ કોલર જોબ્સ જે છે એ સિટિંગ જોબ છે ને એમાં આખો દિવસ કમ્પ્યુટરમાં બેસા જ આપણે કામ કરવાનું છે. ના, આવા જે પેશન્ટ છે, આવા જે લોકો છે એ બહુ લાંબા ટાઈમ સુધી કમ્પ્યુટર્સ ઉપર બેસે છે ને એના કારણે ઘણા બધા પોસ્ચરલ ઇશ્યુઝ ઊભા થાય છે. રાઈટ. હવે એમાં બે વસ્તુ છે. ધારો કે આપ જ્યારે પણ બેસા હોય ને ધ વર્સ્ટ પાર્ટ ઇઝ ધ લેપટોપ. એમાં પણ લેપટોપ જો છે ડેસ્કટોપ કરતા વધારે ખરાબ, કારણ કે લેપટોપમાં લેપ પર જતું રહે છે. આપ અહીંયા રાખો લેપટોપ તો આપનો જો કીબોર્ડનો લેવલ સારું હોય તો આપની સ્ક્રીન નીચે હોય તો પછી આમ કરીને કામ કરવું પડે તો નેક પેન આવી જાય. ધારો કે આપ સ્ક્રીન ઉપર લઈ જાઓ તો પછી હેન્ડ ઉપર જાય તો પછી શોલ્ડર પેન આવી જાય. તો લેપટોપ જે પેશન્ટ વધારે યુઝ કરે છે
એને અમે એડવાઇસ આપીએ છીએ કે આપ ડેસ્કટોપ યુઝ કરો. ઓકે. તો ડેસ્કટોપ ઇઝ બેટર દેન લેપટોપ, હા. કારણ કે વોટ વી વોન્ટ ઇઝ સ્ક્રીન અને કીબોર્ડનો ડિસએસોસિએશન. ડિસએસોસિએશન. વી વોન્ટ સ્ક્રીન એટ અ ડિફરન્ટ લેવલ એન્ડ વી વોન્ટ કીબોર્ડ એટ અ ડિફરન્ટ લેવલ. હા. આઈડિયલી કીબોર્ડ આપના લેપના ઉપર હા, હોવો હા, જોઈએ, આ સમજી લેવલ ગઈ. ઉપર આપનો લેવલ હોવો સમજી જોઈએ, ને સ્ક્રીન આપની આ લેવલ ઉપર હોવો જોઈએ. ઓકે, એટલે ડેસ્ક પર કીબોર્ડ ના હોવું જોઈએ. હા, કીબોર્ડ નીચે એને નીચેના. સ્ક્રીન એક્ઝેક્ટલી ઓન ધ લેવલ તો ઓફ એ યોર મેન્ટેન આઈઝ. કરે છે, એવું કરે એ છે જ લોકો? પ્રોબ્લેમ છે. તો ઘણા બધા જે મેન્ટેન ના કરે તો આઈધર તો નેકની પ્રોબ્લેમ આવે, હા. અથવા તો બેકની પ્રોબ્લેમ આવે, અથવા તો શોલ્ડરની પ્રોબ્લેમ આવે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે અમે બધા પેશન્ટ્સને તમારે એડ કરતા હોય છે. પેશન્ટ્સને કરતા કોર્પોરેટને આ બહુ વધારે. સજેશન આપવા જ Corporatesમાં તો જોઈએ. બહુ વધારે તમારે સજેશન જેમ problem. પહેલામાં સ્કૂલમાં કહ્યું ને હા. એમ આમાં તમારે આપવું જોઈએ, બીકોઝ Exactly. યુ આર નોટ ઓનલી ડોક્ટર બટ આઈ હેવ ઓલવેઝ સીન કે યુ આર અવેર સોલ, Yes. કે તમને એવું છે કે ના સાચી વસ્તુ અને સારી વસ્તુ પેશન્ટ સુધી જવી જોઈએ, નોટ કે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી Exactly. તમે પેશન્ટને ડાયગ્નોઝ કરો છો. આઈ રિયલી એપ્રિસિએટ દેટ સર. હવે તમે જે આર્થ્રોસ્કોપીની વાત કરી, એવું એક બીજો વર્ડ મેં સાંભળ્યો છે, રીજનરેટિવ. એ વોટ ઇઝ ધેટ સો થેરાપી? રીજેનરેટિવ થેરેપી જે છે એક બહુ નવી ટ્રીટમેન્ટ છે ને એના ઉપર આજની ડેટમાં ઘણો બધો રિસર્ચ અત્યારે ચાલે છે. રીજનરેશનનો બે જગ્યા ઉપર રોલ છે. પહેલો રોલ કાર્ટિલેજમાં છે ઓકે. અને બીજો રોલ બોન ઉપર છે. અચ્છા. હાડકા ને જે ટિશ્યુ હોય છે, ઓસિયસ ટિશ્યુ, એ અમે રીજનરેટ કરી શકીએ છીએ, અને કાર્ટિલેજ જે આપણો જોઈન્ટનો જો કાર્ટિલેજ હોય છે હા. એ અમે રીજનરેટ કરી એટલે શકીએ છીએ. કોઈ સર્જરી છે કે થેરાપી છે? હા, સો એમાં બે જાતનો ઇશ્યુ, બે જાતના ટ્રીટમેન્ટ છે. જે પ્રૂવન ટ્રીટમેન્ટ છે એના ઉપર વાત કરું છું, ને અત્યારે જે અનપ્રૂવન ટ્રીટમેન્ટ એના ઉપર પણ વાત કરું છું. સો કાર્ટિલેજની વાત કરીએ, ધારો કે ઘૂંટણની કાર્ટિલેજની વાત કરીએ, તો એમાં રીજનરેટિવ થેરેપી જો છે એ 3 થી 4 ટાઈપની છે. જે ફર્સ્ટ થેરેપી છે એને અમારી ભાષામાં PRP કહેવાય છે, Okay. પ્લેટલેટ રિચ પ્લાઝમા. ઓકે. એ એક ઇન્ટરવેન્શન પ્રોસિજર છે. ઇન્ટરવેન્શન. યુઝ્યુઅલી આ પેન એક્સપર્ટ્સ આ ટાઈપની જો પ્રોસિજર છે વધારે કરતા હોય છે, ને એમાં આપની લહુથી અમે બ્લડ લઈએ છીએ ને એને સેન્ટ્રીફ્યુગ કરીને પછી જે કન્સન્ટ્રેટ બને છે PRP કહેવાય છે ને, એ ઘૂંટણમાં ઇન્જેક્ટ કરવાનું હોય છે. ઓકે. ના PRP જો છે ઇટ ઇઝ એક્સપેરિમેન્ટલ. હજી સુધી એમના બહુ સારા રિઝલ્ટ જો છે અત્યારે આવ્યા નથી, પણ એક્સપેરિમેન્ટલ છે ને અમે એવું વિચારીએ છીએ કે ફ્યુચરમાં જ્યારે જેવી રીતે ડેવલપમેન્ટ થશે તો આ ટાઈપની રીજનરેટિવ થેરેપીનો રોલ વધશે. બરાબર. તો એક તો આ PRPની થેરેપી થઈ ગઈ. પણ જે બીજી થેરેપી જે અત્યારે નવી આવી છે ને જે બહુ સક્સેસફુલ અત્યારે થાય છે, એ મિનિમલ ઇન્વેઝિવ સર્જરી છે, જે અમે આર્થ્રોસ્કોપીની હેલ્પથી કરતા હોઈએ છીએ. તો એમાં શું થાય છે, ધારો કે આપણે કાર્ટિલેજનો ડિફેક્ટ આવી ગયો, ઘૂંટણની અંદર કાર્ટિલેજનો લોસ થઈ ગયો, તો આ લોસ જે થઈ ગયો છે એ પૂરવા માટે, કારણ કોઈ પણ ખાડો થઈ ગયો તો એ અમે કેવી રીતે પૂરી શકીએ છીએ, તો અમે નવો કાર્ટિલેજ લઈને ત્યાં ઇમ્પ્લાન્ટ સર્જિકલી કરી શકીએ છીએ, જેને રીજનરેટિવ ટ્રીટમેન્ટ કહીએ છીએ. કાર્ટિલેજ આર્ટિફિશિયલ હોય? નો, આપની બોડીમાંથી જ અમારે લેવાનું હોય. સો અમે શું કરીએ કે આપણો ઘૂંટણમાં આખો બહુ વધારે કાર્ટિલેજ હોય છે, તો એમાં 3 ટાઈપની સર્જરી હોય છે. એક સર્જરીમાં અમે બ્લોક્સ લઈ લઈએ, ને એ કાર્ટિલેજના બ્લોક જે નોન વેટ બેરિંગ એરિયાથી લઈએ ને અમે વેટ બેરિંગમાં ઇમ્પ્લાન્ટ કરી દઈએ, એને મોઝેક પ્લાસ્ટી કહીએ છીએ. બીજું પ્રોસિજર જે અમે અત્યારે બહુ નવું પ્રોસિજર છે, એને ઓટોકાર્ટ કહીએ છીએ. ઓટોકાર્ટમાં શું થાય છે કે અમે નાના એની શેવિંગ લઈ લઈએ, એક નાનો શેવર હોય છે, એ શેવર સાથે કાર્ટિલેજના નાના ફ્રેગમેન્ટ લઈ લઈએ છીએ, ને જે આપણે ફર્સ્ટ એક્સપ્લેન કર્યું PRP, એ PRP સાથે મિક્સ કરી દઈએ. ને પછી એનું એક અમારે પાસે એક સાવ સોલ્યુશન જેવું જેલ જેવું બની જાય, ને એ જેલ જે અમે ડિફેક્ટ છે તે અમે લોકલી એપ્લાય કરીએ છીએ, તો એને ઓટોકાર્ટ ટ્રીટમેન્ટ કહીએ છીએ. તો એ બહુ નવી વસ્તુ છે ને, એ જે ટ્રીટમેન્ટ છે એના કન્ટેન્ટ ડિફેક્ટમાં બહુ સારા રિઝલ્ટ અમે અત્યારે જોઈ રહ્યા છીએ. સો ઇટ્સ અ વેરી ન્યૂ ટ્રીટમેન્ટ, પણ એના બહુ સારા રિઝલ્ટ છે. ને પછી ફોર્થ એક ટ્રીટમેન્ટ છે જે 2 સ્ટેજ છે, એમાં અમે કલ્ચર કરતા હોઈએ છીએ. તો એમાં અમે શું કરીએ કે જે આપનો ટિશ્યુ છે, કાર્ટિલેજનો એક ટિશ્યુ લઈ લઈએ, પછી અમે લેબમાં કલ્ચર માટે મોકલીએ, ને એ જે કલ્ચર પછી આવી જાય એ અમે અગેન જેલ મિક્સચર સાથે, PRP મિક્સચર સાથે એ અમે લોકલી એપ્લાય કરતા હોઈએ છીએ. તો આ ટાઈપના ઘણા બધા નવા રિસેન્ટ ડેવલપમેન્ટ્સ રીજનરેટિવ થેરેપીમાં આવી ગયા છે. યસ. અને સર, આર્થ્રોસ્કોપીની વાત કરીએ તો કઈ ઇન્જરીમાં અથવા તો કયા જોઈન્ટની પ્રોબ્લેમ જે હોય એમાં આર્થ્રોસ્કોપીનો વધારે ઉપયોગ થાય છે? આર્થ્રોસ્કોપીને જે તમે સંધિ વિચ્છેદ કરો ટર્મનો, તો આર્થ્રો મતલબ જોઈન્ટ ને સ્કોપ મતલબ
દૂરબીન. એનું હા દૂરબીન. સો કોઈ પણ જોઈન્ટમાં અમે દૂરબીન મૂકીને સારવાર કરીએ તો એને આર્થ્રોસ્કોપી કહેવાય છે. પણ સૌથી વધારે કયા મોસ્ટ કોમન સર્જરીમાં જે જોઈન્ટ સક્સેસફુલ? અમે સક્સેસફુલી ઓપરેટ કરતા હોઈએ છીએ ઘૂંટણનો જોઈન્ટ છે, ની જોઈન્ટ ઓકે, છે. ની અને જોઈન્ટ. અમારી જે પ્રેક્ટિસ છે એમાં ઓલમોસ્ટ 55% જે પેશન્ટ છે હા. એ 55 to 60% પેશન્ટ છે ની જોઈન્ટના આવે છે. ની જોઈન્ટ. જેમાં કાર્ટિલેજની ઇન્જરી અમે વાત કરતા હતા એ, ગાદીની ઇન્જરી જેને મેનિસ્કસ ઇન્જરી કહીએ છીએ, અને જે લિગામેન્ટ હોય છે હા. એની ઇન્જરી. આ 3 ટાઈપની ઇન્જરી અમે વધારે ટ્રીટ કરતા હોઈએ છીએ ઘૂંટણનો. રાઈટ. સેકન્ડ જે મોસ્ટ કોમન જોઈન્ટ છે જે અમે ટ્રીટ કરીએ છીએ એ શોલ્ડરનો જોઈન્ટ શોલ્ડર. છે. શોલ્ડર જોઈન્ટમાં અમે શોલ્ડર ડિસ્લોકેશન્સ ઘણા બધા જોઈએ છે યંગ પેશન્ટ્સમાં. પછી અમે રોટેટર કફ ટેર્સ ઘણા બધા જોઈએ છે. રોટેટર કફ નો ઇન્જરી પણ બહુ કોમન છે ને એ થોડુંક ઓલ્ડ એજમાં કોમન છે. મિડલ એજ ને ઓલ્ડ ને લેડીઝમાં વધારે આવે છે. સો એ આવે છે ને ઓલમોસ્ટ અમે 30 to 35% જે પેશન્ટ છે એ અમે શોલ્ડર આર્થ્રોસ્કોપીના ઓપરેટ કરતા હોઈએ છીએ. ઓકે. થર્ડ નંબર પર જે આવે છે એ એન્કલ જોઈન્ટ આવે છે. એન્કલમાં એન્કલ પણ? જોઈન્ટ. સો એન્કલ જોઈન્ટમાં પણ ઇન્જરી આજની ડેટા બહુ કોમન છે. આપણે સાંભળ્યું હશે કે એન્કલ સ્પ્રેન થઈ જાય છે. સો આવા ટાઈપની લિગામેન્ટ ઇન્જરી એન્કલની થાય છે. ઓકે. અને એન્કલમાં પણ કાર્ટિલેજ ઇન્જરી થાય છે. Right. થર્ડ નંબર ઉપર એન્કલ ઇન્જરી આવે છે એ કરીબન 5% ની આજુબાજુ અમે આર્થ્રોસ્કોપી કરતા હોઈએ છીએ. ફોર્થ નંબર ઉપર રિસ્ટ જોઈન્ટ આવે છે. હા હા. રિસ્ટમાં પણ અહીંયા એક TFCC કરીને સ્ટ્રક્ચર હોય છે. એ જેવી રીતે ઘૂંટણમાં ગાદી હોય છે એ કલાઈની ગાદી હોય છે. અને એમાં પણ ઇન્જરી આવે છે એને અમે ટ્રીટ કરી આવે છે. એ કરીબન 2 થી 3% નો એનો છે. એના પછી હિપ જોઈન્ટ આવે છે. હિપ જોઈન્ટમાં બહુ સિલેક્ટેડ ઇન્ડિકેશન્સ છે પણ એમાં એક FAI કરીને ચીજ હોય છે. એ પણ એમાં હાડકું વધી જાય ને એના કારણે લેબ્રલ ટેર થઈ શકે છે. એ અમે ટ્રીટ કરી શકીએ છીએ. ને છેલ્લો પછી એલ્બોનું જોઈન્ટ આવે છે. એમાં પણ અમે ઓકેઝનલી વેરી ઓકેઝનલી આર્થ્રોસ્કોપીની પ્રોસિજર કરતા હોઈએ છીએ. રાઈટ. સરસ. સો સી સાયન્સ જે માત્ર સ્કૂલમાં ભણવાની વસ્તુ નથી પણ એના જે ઇન્વેન્શન થાય છે એનો ઉપયોગ જે જગ્યાએ અપ્લાઇડ યુઝ થાય છે એનો બેનિફિટ કે એડવાન્ટેજ તમે જે કંઈ કહો એ ડૉક્ટર કહે એ પ્રમાણે કરવાથી તમને પોતાને જ રિલીફ રહેશે. દેટ આઈ એમ શ્યોર કે પહેલાંની કોન્ઝર્વેટિવ જે હોય સર્જરી અને અત્યારની આર્થ્રોસ્કોપી કે રીજનરેટિવ આ બધી સર્જરી જે છે એ તમારા હિતમાં જ છે. સો તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે ડૉક્ટર પાસે પહેલાં બરોબર સમજી લો. 2 વખત 4 વખત કન્સલ્ટેશન લો. બટ આફ્ટર દેટ યુ જસ્ટ ટ્રસ્ટ ડૉક્ટર, હેવ ફેથ ઇન ડૉક્ટર અને લેટ હિમ ડુ હિઝ જોબ. સર, જે આર્થરાઇટિસ અને ઓસ્ટિયોપોરોસિસ જે છે એના આફ્ટર સર્ટન એજ બધાને થતું હોય છે. એનો ઇમ્પેક્ટ પણ બધાને જુદો જુદો આવતો હોય છે. પણ એમાં કોઈ અર્લી સિમ્ટમ્સ કે સાઇન હોય કે જે આપણે મિસ કરીએ એના લીધે સડનલી તમને પ્રોબ્લેમ વધી શકે? તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે લેડીઝમાં મિનોપોઝ પછી ઓસ્ટિયોપોરોસિસ ને આર્થરાઇટિસ થવાની શક્યતા વધારે હોય છે. રાઈટ. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રેઝ કરું છું જે ઘણી બધી લેડીઝને ખબર નથી હોતી. ઘણી બધી લેડીઝ હિસ્ટેક્ટમીની સર્જરી કરાવતા હોય છે. હિસ્ટેક્ટમી મતલબ કોથળી કઢાવવાની અથવા તો બચ્ચેદાની કઢાવવાની સર્જરી. ઘણા બધા રીઝન્સ હોય છે જેના કારણે આ ટાઈપની સર્જરી થાય છે. પરંતુ બહુ ઇમ્પોર્ટન્ટ અને અગત્યની વસ્તુ એ છે કે આ સર્જરી જે છે હિસ્ટેક્ટમીની સર્જરી છે એ એક આર્ટિફિશિયલ મિનોપોઝ ક્રિએટ કરે છે. ને એવા લેડીઝમાં જે ઓસ્ટિયોપોરોસિસના આર્થરાઇટિસ જ્યારે સ્ટાર્ટ થાય છે બહુ વહેલો સ્ટાર્ટ થઈ જાય છે, અર્લી સ્ટાર્ટ થઈ જાય છે. ધારો કે નોર્મલ મિનોપોઝની એજ અમે ગણીએ તો આજની ડેટમાં 45-50 યર્સની આજુબાજુમાં છે. પણ જો કોઈ લેડીઝ 40 વર્ષની ઉંમરમાં હિસ્ટેક્ટમીની સર્જરી કરાવે તો આપ એ ગણો કે 1 થી 2 વર્ષમાં એમનું મિનોપોઝ સ્ટાર્ટ થઈ જાય. તો એમને બહુ અર્લી મિનોપોઝ આવી જાય છે અને આવા કેસીસમાં પણ ઓસ્ટિયોપોરોસિસની ચાન્સીસ ને ઓસ્ટિયોઆર્થરાઇટિસ ચાન્સીસ વધી જાય છે. સો લેડીઝમાં સ્પેસિફિકલી વધારે થાય છે. પ્રોબ્લેમ્સની વાત કરીએ તો બોન પેન્સ, જોઈન્ટ પેન્સ, રાત में ઊંઘ ના આવવાની પડતી. આપ થોડુંક ચાલો તો આપના જોઈન્ટ્સમાં પેન થવાનું સ્ટાર્ટ થઈ જાય. ઓકે. ને થોડીક નાની મોટી ઇન્જરી થાય ને આપને ફ્રેક્ચર થઈ જાય. ધારો કે આપનો પગ ટ્વિસ્ટ થઈ ગયો ને પછી ફ્રેક્ચર થઈ ગયો. જસ્ટ આમ પડી ગયા. ઘણા બધા પેશન્ટ મારી પાસે છે કંઈ થયું જ નથી, આમ જ પડ્યા હતા, ચાલતા ચાલતા જ પડી ગયા ને એટલો મોટો ફ્રેક્ચર થઈ ગયો. તો એનું બધાનું કારણ જો છે ઓસ્ટિયોપોરોસિસ છે ને આપણા વીક બોન્સ છે ને એમાં મિનોપોઝ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ને આ એક એવો ટાઈમ છે જ્યાં લેડીઝને મેક્સિમમ ધ્યાન આપવા જોઈએ
ના પ્રોબ્લેમ્સ એવું છે ઇન્ડિયન લેડીઝ માટે આ મધરહુડની એજ હોય છે મધરોની ના આ એજ ઉપર મધરનો આખો જો ધ્યાન છે એમના છોકરા ઉપર જ હોય એ સેલ્ફ કેર લેતા જ નથી. ઇટ્સ અ વેરી કોમન થિંગ કે લેડીઝ આ 40 થી 50 વર્ષની એજ ઉપર ટોટલી એમની જે લાઈફ છે એ એમના બાળકો માટે એમને કિડ્સ માટે જોઈએ ને એ સેલ્ફ કેર લેતા જ નથી. સો ના ડાયટ ઉપર એમનું ધ્યાન હોય ના એમની એક્સરસાઇઝ ઉપર એમનું ધ્યાન હોય. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એ ના થાય એના માટે કોઈ પેશન્ટ્સને અમે હોર્મોનલ થેરેપી પણ આપતા હોઈએ છીએ, બોન રેસ્ટોરેટિવ થેરેપી, કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ, વિટામિનના સપ્લિમેન્ટ્સ, મલ્ટીવિટામિનના સપ્લિમેન્ટ્સ, રેગ્યુલર આપકી એક્સરસાઇઝની ટ્રેનિંગ પોતાના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ના આપ રેસ્ટ કરો તો આપનો ઓસ્ટિયોપોરોસિસ વધે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો યુ નીડ ટુ વર્ક હાર્ડ ટુ પ્રિવેન્ટ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ. સો વી સી કે જો લેબર ક્લાસ હોય છે જે ફિઝિકલ લેબર કરે છે એમને ઓસ્ટિયોપોરોસિસ ઓછો થાય છે ને જે હાઈ પ્રોફાઇલ ક્લાયન્ટ છે જે ડેસ્ક જોબ કરે છે, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે એમને ઓસ્ટિયોપોરોસિસ વધારે અમે મળે છે. રાઈટ, વેરી ટ્રુ. અને સર આ પ્રિવેન્ટ કરવા માટે અથવા તો એને પ્રોલોંગ કરવા માટે કોઈ પર્ટિક્યુલર ડાયટ કે સપ્લિમેન્ટ શું લેવું જોઈએ? સો સપ્લિમેન્ટની વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયન ડાયટમાં જે ડેફિશિયન્સી છે એ કેલ્શિયમની ડેફિશિયન્સી છે. ને બીજી સેકન્ડ વસ્તુની ડેફિશિયન્સી એ પ્રોટીનની ડેફિશિયન્સી છે. સો કેલ્શિયમ રિચ ડાયટ, પ્રોટીન રિચ ડાયટ ને આપની ડાયટ શુડ બી અ બેલેન્સ ડાયટ જેમાં કોઈ પણ આપ એક વસ્તુ વધારે ના લો પણ બધી ડિફરન્ટ વસ્તુ લો તો જેમાં આપણે જે ન્યુટ્રિશન મળે છે એમાં ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ એવરીથિંગ. પણ ઓવરઓલ આપની ટોટલ વાત કરીએ તો મિલ્ક પ્રોડક્ટ્સનો ઇન્ટેક થોડો વધારવો જોઈએ ને બીન્સ એન્ડ નટ્સનો ઇન્ટેક થોડો આપણે વધારવો જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વેરી ટ્રુ. આપણે એક્સરસાઇઝની વાત કરી તો ઓલવેઝ એક કન્ફ્યુઝન હોય છે કે વિચ એક્સરસાઇઝ ઇઝ ગુડ, લાઈક જોગિંગ, સ્વિમિંગ, વોકિંગ, સાયકલિંગ. તો કોણે કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ અથવા પ્રેફરેબલી કઈ સારી? ધારો કે ફિટ છો તો અમે તો કોઈ પણ એક્સરસાઇઝની પેશન્ટને ના નથી પાડતા. રાઈટ. પરંતુ ધ ક્વેશ્ચન ઇઝ ધોઝ પેશન્ટ્સ હુ આર નોટ વેરી ફિટ. રાઈટ. સો મેં આપને સેફટી ઉપર ગ્રેડ કરું છું. ઘૂંટણની અમે વાત કરીએ બેસિકલી તો ઘૂંટણ માટે જે સેફમાં સેફ એક્સરસાઇઝ જે આપ કરી શકો છો જે નોન વેટ બેરિંગ એક્સરસાઇઝ છે ને જે કોઈ પણ પેશન્ટ જેમને કોઈ પણ તરહની ની પ્રોબ્લેમ હોય, નીની ઈજા હોય, કોઈ સર્જરી થઈ છે એ કરાવી શકે છે એ સ્વિમિંગ છે. કારણ કે સ્વિમિંગ ઇઝ અ નોન વેટ બેરિંગ એક્સરસાઇઝ. સો સ્વિમિંગ ઇઝ વેરી સેફ. આફ્ટર સ્વિમિંગ ઇઝ સાયકલિંગ. એ પણ પાર્શિયલ વેટ બેરિંગ એક્સરસાઇઝ ગણાવે. અને સાયકલિંગ થી આપની જે મસલ બિલ્ડઅપ થાય છે એ વોકિંગ કરતા પણ વધારે સારું હોય. પણ જોઈન્ટ પેઇન, નીમાં પેઇન હોય તો સાયકલિંગ કરી શકાય? સેફર દેન વોકિંગ. એમ? હા. ઓકે, વેટ બેરિંગ નથી આવતું એટલે એમાં વેટ બેરિંગ નથી તો સાયકલિંગ. સો આઈ વિલ ગ્રેડ સ્વિમિંગ એઝ સેફેસ્ટ. સેકન્ડ નંબર ઉપર આપનો સાયકલિંગ આવે છે. એના પછી આપ વોકર ઉપર એક્સરસાઇઝ કરી શકો. મોર્નિંગ વોકર આવે છે. સો એમાં આપ ની બેન્ડિંગ કરીને એક્સરસાઇઝ કરો છો. એમાં થોડોક આપને બેલેન્સ વધારે જોઈએ પણ ધીસ ઇઝ અગેન સેફર ફોર ધ ની. ઓકે. એના પછી વોકિંગ આવે ના પછી એના પછી ટ્રેડમિલ્સની બધી જાતની વોકિંગ એક્સરસાઇઝ આવી ગઈ. સો યુ કેન ડુ ટ્રેડમિલ, યુ કેન ડુ then you can do jogging and then you can do running and then you can do more aggressive sports like football, tennis, badminton. right. એમાં બહુ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે ઇઝ ફૂટવેર. આ ટાઈપનો કોઈ પણ આપ સ્પોર્ટ્સમાં રનિંગ થઈ ગઈ અથવા તો જોગિંગ હો ગઈ એમાં યુ નીડ ટુ હેવ અ ગુડ રનિંગ શૂઝ. ક્યારે પણ આપ રનિંગ કરો તો યુ નીડ ટુ હેવ અ ગુડ રનિંગ શૂઝ બીકોઝ દેટ ઇઝ વેરી કોમન. જે અમે પુઅર ક્વોલિટી ફૂટવેરના કારણે અમે ઘણી બધી ઇન્જરીઝ જોતા હોઈએ. સો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને સર તમે શૂઝની કે ફૂટવેરની વાત કરી તો આઈ હેવ ઓબ્ઝર્વ સમટાઈમ્સ કે શૂઝ પહેરવાથી પગમાં ફૂટમાં સ્વેલિંગ આવે અથવા એન્કલ પાસે સ્વેલિંગ આવે તો વોટ કેન બી ધ રીઝન ફોર ધેટ? સો અનએકસ્ટમ ફૂટ જે સ્વેલિંગ છે એનો બહુ ઇમ્પોર્ટન્ટ રીઝન છે સ્ટેન્ડિંગ વિધાઉટ પમ્પિંગ. એનો અર્થ એવું છે કે ધારો કે આપ ઊભા રહો ના ઊભા જ રહો તો આપના પગમાં સ્વેલિંગ આવશે. ઓકે. આપ બેસા રહો, ધારો કે આપ બસમાં ટ્રાવેલ કરતા હોય છે ને આપને લોંગ ટ્રાવેલિંગ છે અને બેસા ટ્રાવેલિંગ કરવાનું છે તો પણ પગમાં સ્વેલિંગ આવી શકે છે. તો આ બધી પ્રોબ્લેમ્સ જો છે એનું કારણ એ છે કે આપ જે ફૂટની નાની નાની મસલ્સ છે એમનો યુઝ ના કરો. તો રિકમેન્ડેશન એવું છે કે ચાહે આપ ઊભા રહો અથવા તો આપ બેસા હો, લાંબા આપને કોઈ
ટૂર કરવાનું હોય હા તો પણ ટ્રાવેલમાં સ્મોલ મસલ્સ ઓફ ફૂટ જે હા. ટો મસલ્સ છે Okay, પગની it should આંગળીઓનો be મૂવમેન્ટ જો છે movement. એ આપનો સતત ચાલુ જ રહેવો જોઈએ. રાઈટ તો રાઈટ આપ ઊભા રહીને જે કામ કરતા હોય તો આપનો પગના આંગળીઓના મૂવમેન્ટ ચાલુ રહેવાનું છે. ઓકે બેસા હોય ને આપને લોંગ સ્ટેન્ડિંગમાં ગયા તો પણ આ મૂવમેન્ટ આપને ચાલુ જ રાખવાનું છે. રાઈટ જે પગમાં સ્વેલિંગ આવે ને એક તો સાધારણ સ્વેલિંગ હોઈ શકે છે હા હા ને એ કોમ્પ્લિકેટેડ પણ થઈ શકે છે. ધારો કે વધારે સ્વેલિંગ આવી જાય ને તો એ પગમાં બ્લડ ક્લોટ પણ કરી શકે છે અને એને ડીવીટી કહીએ છીએ, ડીપ વેન થ્રોમ્બોસિસ. રાઈટ અને રાઈટ એનો પણ બહુ ઇમ્પોર્ટન્ટ રીઝન્સ છે જે આપ સ્મોલ મસલ્સની એક્સરસાઇઝ ના કરો તો. રાઈટ તો રાઈટ જ્યારે પણ આપને ઊભા કામ કરવાનું, ઊભા તો રહેવાનું હા પણ આપણી નાની movement. મસલ્સ જો છે મુવમેન્ટ્સ પગની એ Very ચાલુ જ true, very રહેવો true. જોઈએ અને એ રહે તો પછી પગમાં સોજો નહીં આવે. વેરી ટ્રુ તો એ સર. બહુ ઇમ્પોર્ટન્ટ હવે એક ઇમ્પોર્ટન્ટ ટેક હોમ મેસેજ ફોર હેલ્થ ઇન હાર્મની ફોર પર્ટિક્યુલરલી ફોર મસલ્સ એન્ડ બોન. સો બહુ ઇમ્પોર્ટન્ટ આપને 4 થી 5 પોઈન્ટ કહું છું. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ એન એડિક્વેટ સનલાઇટ એક્સપોઝર. હા આપને બહુ આજની ડેટની જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, એસી રૂમ્સમાં અમે રહેતા હોઈએ છીએ, અમારે ક્લોઝડ વર્કિંગ એટમોસ્ફિયર છે, તો atmosphere. સનલાઇટનો એક્સપોઝર અમારો થતો નથી. તો સનલાઇટનો એક્સપોઝર બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમે ધૂપમાં નીકળીએ, ધૂપમાં કામ કરીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને બોડીને સનલાઇટનો એક્સપોઝર આપીએ એ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડાયટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડાયટમાં આપ કેલ્શિયમ ને વિટામિન ને પ્રોટીન રિચ ડાયટ લો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્પોર્ટ્સ ને ફિટનેસ આપની બોડી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ એનાથી કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે એમાં આપ રેગ્યુલારિટી રાખો. સો ઇટ શુડ બી ઓન અ રેગ્યુલર બેસિસ. કોઈ પણ સ્પોર્ટ્સ અથવા તો ગેમ્સ રમો તો એમાં આપનો સતત એના ઉપર આપનો ટાઈમ સ્પેસિફિકલી આપણે ડિવોટ કરવો પડે. એવું ડિસાઇડ કરી લો કે અડધો કલાક રોજનો અમે અમારે માટે બોડી માટે એની ફિટનેસ Spare માટે આપીએ. કરીશું, હા. તો દેટ ઇઝ મિનિમમ, આઈ થિંક હાફ એન અવર ઇઝ મિનિમમ દેટ એનીબડી Minimum, શુડ ગીવ. yes, સો એ બહુ yes. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફિટનેસ માટે. કેર, આપની બોડીની કેર લેવાની, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ આપને રેગ્યુલર લેવાની છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોઈ પણ ઈજા થઈ જાય તો એમને ઇગ્નોર નહીં કરવાનું. હા. સો ઇફ યુ હેવ એની ઇન્જરી, સ્મોલ ઇન્જરી, તમને લાગે કે નાની ઇન્જરી છે, સારું થઈ જશે, જાતે હીલ થઈ જાય, એવું નહીં વિચારવાનું. એનું ઇન્વેસ્ટિગેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની જે ડાયગ્નોસિસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને પછી આજની ડેટમાં બહુ નવી ટેકનોલોજી એવી આવી ગઈ છે જેનાથી અમે જે ડેમેજ છે કોઈ પણ જોઈન્ટની એને Recover કરી સેવ શકો કરી છો. શકીએ છીએ. તો આ બધી Okay. વસ્તુ છે જે આઈ વુડ સે ઇટ્સ અ ટેક હોમ મેસેજ Yes, જે yes, આપને sir. રાખવો જોઈએ બોન્સના જોઈન્ટ્સના વિશે સ્પેસિફિક. વેરી ટ્રુ સર. થેન્ક યુ વેરી Thank મચ. બહુ જ સરસ ઇન્ફોર્મેશન તમે આપી છે. મારા ઘણા બધા કન્સેપ્ટ આજે ક્લિયર થયા છે. અને વન મોર, જેને કહેવાય કે બીજી એક વધારાની વ્યક્તિએ આજે આપણને કહ્યું છે કે કેર ફોર યોર બોડી. ઇફ યુ લવ યોર બોડી યુ મસ્ટ કેર. અને એના માટે તમે અવેર રહો. આવી રીતના વિડીયોઝ જે છે એમાં જે ઇન્ફોર્મેશન આપીએ છીએ એ વારંવાર રિવાઇન્ડ કરીને સાંભળતા રહો. અને જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે એક્સપર્ટ, હેલ્થ અને વેલનેસના જે એક્સપર્ટ્સ છે, ડૉક્ટર્સ છે, એમને તમે કોન્ટેક્ટ કરી શકો છો. કેપ્શનમાં તમને ડૉક્ટરના કોન્ટેક્ટ અને ઇન્ફોર્મેશન મળશે. થેન્ક યુ. આઈ થિંક આજના એપિસોડથી ડૉક્ટર સાથે વાત કર્યા પછી આપણા હેલ્થનો બહુ જ સ્ટ્રોંગ એવો એક પિલર, આપણા મસલ્સ અને બોનની હેલ્થ કેવી રીતે હાર્મનીમાં રાખવી અને ક્યારે શું કરવું જોઈએ એની ઇન્ફોર્મેશન સરસ રીતે મળી ગઈ છે. તો ચોક્કસથી એને ફોલો કરજો. અને જ્યારે પણ તમને જરૂર લાગે તો યુ કેન કોન્ટેક્ટ ડૉક્ટર પ્રથમેશ જૈન. બી હેપી, healthy and in harmony till our next episode. Thank you.